વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં એસએમસીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવતા લાખો રૂપિયાનો દારૂ તથા ત્યાં આવેલા ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા। વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસની કડક કાર્યવાહી। ગોરવા વિસ્તારમાં એસએમસીની ટીમે દબિશ આપી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે। માત્ર દારૂ જ નહીં, ત્યાં હાજર ગ્રાહકોને પણ ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી પંચવટી ગંગાનગર પાસે એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ રેડ દરમિયાન મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂ ઝડપાયો હતો, જેની કિંમત લાખોમાં હોવાનું પ્રાથમિક અંદાજ છે। કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી દારૂ પીવા આવેલા ગ્રાહકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા, તેમજ સ્થળ પરથી ટુ વ્હીલર અને કાર સહિતના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર અહીં ઘણા સમયથી દારૂનો ગેરકાયદેસર વેપલો ચાલતો હતો, જેના આધારે એસએમસીની ટીમને ચોક્કસ માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલ તમામ મુદ્દામાલને જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।